ઉમરગામ તાલુકાનું આ સંજાણ ગામ છે અને સંજાણની અંદર આજે બેંક ઓફ બરોડામાં સવારથી જ કસ્ટમર લોકો એટલે કે ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે। બેંક સંજાણમાં જે બેંક ઓફ બરોડા બેંક આવેલી છે આની બેદરકારીના લીધે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। આજે અહેવાલમાં સંપૂર્ણ રીતે વાત કરશું કે ખરેખર શું સમસ્યા છે અને લોકો કેમ હેરાન થાય છે। ઘણા દિવસોથી આ લોકોને સમસ્યા છે કે બેંકમાંથી પૈસા નથી મળતા, કર્મચારીઓનો અભાવના કારણે આ બધું થઈ રહ્યું છે એવું જાણવા મળી રહ્યું છે। અમારી ટીમ આજે બેંક ઓફ બરોડા ખાતે પહોંચી સંજાણ અને ગ્રાહકો સાથે વાત કરીને જાણશું કે ખરેખર શું સમસ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિષ્ઠ, હું છું સાચો ગુજરાતી, હું છું પાકો ગુજરાતી। આજે આપણે પહોંચ્યા છીએ ઉમરગામ તાલુકાના સંજાણની અંદર। સંજાણમાં તમારા પાછળ જે અમારા જે લોકો ઉભેલા છે એ લોકો બેંક ઓફ બરોડામાં સવારથી જ વહેલી સવારથી કામ માટે આવેલા હતા, પણ અહીંયા કર્મચારીઓ આ ગ્રાહકોને ધક્કા ખવડાવી રહ્યા છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। વહેલી સવારથી જ અહીંયા સવારે 8 વાગ્યાથી લાઈન લગાવીને લોકો ઉભેલા છે। કોઈના પૈસા નથી આપી રહ્યા, કોઈના ચેક જે છે 3-4-5 દિવસથી લોકો ચેક પ્રોસેસિંગમાં મૂકેલા છે, પણ હજુ સુધી લોકોનું ચેક કોઈના ક્લિયર નથી થતા। આમ ઘણી બધી સમસ્યાઓ લઈને અહીંયા બેંક ઓફ બરોડા ખાતે અહીંની આ પબ્લિક આવેલી છે અને આ પબ્લિકને સવારથી જ આ પ્રમાણેની હેરાનગતિ થતી રહી છે। એવું પણ જાણવા મળ્યું છે કે થોડા દિવસ અગાઉ પણ આ વસ્તુ બની હતી કે કર્મચારીઓના અભાવથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવે આપણે અત્યારે હાલમાં જે લોકો અહીંયા આવેલા છે એ લોકો સાથે વાતચીત કરશું અને જાણવાની કોશિશ કરશું કે શું સમસ્યા છે અને કેમ તમે અહીંયા સવારથી આવીને બેસેલા છો। બેંક ઓફ બરોડામાં તમને શું મુશ્કેલીઓ પડી રહી છે? શું નામ છે આપનું, ક્યાં રહો છો? મુકેશભાઈ, હું સંજાણમાં જ રહું છું। મુકેશભાઈ, બેંક ઓફ બરોડામાં જે સવારથી જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે, તમને શું સમસ્યા આવી રહી છે? છેલ્લા 4-5 દિવસથી પ્રોબ્લેમ છે। હું કોન્ટ્રાક્ટર, હું મારી સેલેરી કરવા માટે આવેલો હતો વર્કર લોકોનું। છેલ્લા 6 તારીખે હું મારો ચેક આપેલો હતો, હજુ તેને ક્લિયર નથી થઈ। વર્કર લોકોને પ્રોબ્લેમ પડે છે, અમુકના હપ્તા, અમુકના કંઈ ને કંઈક આ કામ રહે, કોને કેવાયસી કરવું છે, કાંઈ છે તે બધું કામ રહે, ઘણા કામ છે, પણ હજુ તેને કામ થતું નથી। બેંક ઓફ બરોડામાં ચેક મૂકેલો છે 6 તારીખથી, ચેક ન ક્લિયર થવાના કારણે ઘણી મુશ્કેલીઓ પડી છે। પગાર નથી અપાવી રહ્યો, વર્કરો હેરાન છે અને બીજા ભાઈ છે અહીંયા। શું નામ છે આપનું અને શું સમસ્યા આવી રહી છે? ભાવેશમાં છે। શું તકલીફ છે? આ મારો એટીએમ ખોવાયેલો છે ને કામગીરી વિભાગ જ નથી કોઈ, એનો કોઈ સોલ્યુશન। હવે એટીએમ ખોવાઈ ગયેલો છે તો મારા એક જ દિવસમાં 25,000 નીકળી જશે, તો એનો જવાબદાર કોણ રહેશે? કેટલા દિવસથી તમે ધક્કા ખાઓ છો? કાલથી। એટીએમ ક્યારે ખોવાય? શનિવારે। તમને અહીંથી શું જવાબ મળતો છે? અહીંથી કે અરજી ભરી આપો, તો અરજી અમે અભણ માણસ છે તો અમે બહારથી ભરી લાવ્યા, પણ અહીંયા કામગીરી વિભાગ જ નથી કોઈ। એટીએમ ખોવાઈ ગયું છે, ઘણી મોટી સમસ્યા કહેવાય, પણ અહીંયાથી કોઈ રિસ્પોન્સ નથી મળતો। ભણેલા ઘણા વ્યક્તિઓ તો ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને બંધ કરાવી શકે, પણ જેને ખબર નહીં પડતી શું કરે, બેંક પર જ આવવાનો છે ને। કર્મચારીના અભાવના કારણે આ મુશ્કેલી સર્જાઈ રહી છે। સિનિયર સિટીઝન છો, સવારથી આવેલા છો, કેટલા વાગે આવેલા છો? અમે 10 વાગે આવેલા છે। શું સમસ્યા આવી રહી છે, શું તકલીફ છે અહીંયા? અહીંયા તકલીફ એ સ્ટાફ નથી, જે એમને કંઈક એમની જે માણસ એમને આવેલા છે, મેનેજર નથી અહીં, એના કારણે તમને શું મુશ્કેલી પડી રહી છે? કેશ પૈસા નહીં મળતા, કામ જ નહીં થકે કેમ? એમનું પણ કામ નથી થતું, પૈસા નથી મળતા। બેન, તમારે શું સમસ્યા છે, કેટલા વાગે આવેલા છો? અમે 1 કલાકથી આવીને બેસેલા છે। હવે ઘેરનું કામ ચાલુ છે, મજૂર લાગેલા છે, પૈસા જોતા છે, પૈસા લેવા આવેલા તો એમ કે પૈસા નહીં મળશે। હવે મજૂરને અમે પૈસા કેમ આપશું? બેંકમાં પૈસા મૂકેલા છે થોડા, તો લેવા આવી તો એમ કે નહીં મળે। તો પૈસા લેવાનું ના પાડ્યું, કારણ શું કીધું, કેમ નહીં મળે પૈસા? કારણ તો હજુ મને કંઈ કીધું નહીં, એમ કે બેસો કાલે મળશે, એમ મળશે, તે મળશે, એમ કહેતા। તો મને પૈસાની જરૂર છે હમણાં। ઘરનું કામ ચાલુ છે? હા, ઘરનું કામ ચાલુ છે ઉપરનું, તો તે મજૂરા લાગેલા છે, તેને પૈસા જોઈતા છે, તો હવે એમ કે પૈસા નહીં મળે। આવી સમસ્યા છે, આ બધી મુશ્કેલીઓ છે। પોતાના જ પૈસા છે અને પોતે જ નથી ઉપાડી શકવાના, પોતે જ એનો ઉપયોગ નથી કરી શકતા। જરૂર ટાઈમ પર કામ ન લાગે, પૈસા શું કામના, એ કહેવત અહીંયા લાગુ પડી શકે છે, કેમ કે અહીંયા વર્કરો કામ કરી રહ્યા છે ઘરે, કોઈને પગાર ચૂકવવાના છે, કોઈનું એટીએમ ખોવાઈ ગયું છે। આ બધી સમસ્યાઓ છે, પણ સોલ્યુશન નથી। સરકારી બેંક છે બેંક ઓફ બરોડા, ગવર્મેન્ટ સાથે ટાઈપ છે, તેમ છતાં પણ આટલી મોટી બેદરકારી કેમ? સવારથી 8 વાગ્યાથી માંડીને જે બપોરનો 1 વાગ્યાનો સમય થઈ ગયો છે, પણ કોઈને પણ વ્યવસ્થિત જવાબ નથી મળતો। અને આ બેંક ઓફ બરોડા સંજાણની આજની નહીં, કાયમની આ સમસ્યા છે અને સંજાણની જનતા આનાથી ત્રાહિમામ પોકારી રહી છે। લોકો અહીંથી ખાતાઓ બંધ કરાવીને પ્રાઇવેટ બેંકોમાં એટલામાં જ જઈ રહ્યા છે કે અહીંયા બેંકમાં રિસ્પોન્સ સારો નથી। આજે તો કર્મચારી જ નહીં મળે, બોલો। 6 તારીખથી માંડી આજે 9 તારીખ થઈ ગઈ, તેમ છતાં પણ આ મુશ્કેલી છે અને
સવારથી એમ કહેતા છે એક સ્ટાફ આવે છે, એક સ્ટાફ આવે છે અને એક સ્ટાફ આવે છે, પણ ક્યારે આવશે ત્યારે આ લોકોનું કામ થશે. હાલ સવારથી માંડીને આજે બપોર થઈ ગયો છે, લોકો હેરાન પરેશાન છે, લોકો અહીંયા બેસેલા છે. સરકારને અમારા વતી નમ્ર વિનંતી છે કે આ લોકોનું કામ કરો. જનતા કોના ભરોસે રહેશે? એમના પોતાના પૈસા છે, પોતે નીકળવા જતા છે ત્યારે નીકળતા નથી, તો શું કામનું? ઘણા બધા વર્કરોના પગાર અટકેલા છે, ખાલી ઓનલી ફોર બેંકની બેદરકારીના કારણે. 6 તારીખે ચેક આપેલો છે, હજી ટેબલ પર જ પડેલો છે. આટલી ઢીલી નીતિમાં કામ ચાલશે? બેંકનું કામ છે, ડિજિટલ જમાનો આવી ગયો છે, સરકાર ડિજિટલ સિસ્ટમ કાંથી કાં લઈ ગયેલી છે. અહીંયા ડિજિટલ કાર્યક્રમના અવેરનેસ પણ તમે કરો બેંક ઓફ બરોડા તરફથી, લોકોને સમજાવો તો ખરી. મતલબ ગ્રાહક આવી ગયો, કામ પતી ગયું. જિમ્મેદારી તમારી છે અને તમારે જ પૂરી કરવી પડશે. હાલમાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. આક્રોશ વધે પહેલાં તમે લોકોને સિસ્ટમ પૂરી પાડો તે ખૂબ જ જરૂરી છે. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર સંજાણ.